ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આજે આપણે પાછો ઘરેથી વ્લોગ ચાલુ કરી દીધો છે. આટો મારવા આવ્યા હઈ આપણે મોડા આજ તો છે 9 વાગે ઉઠ્યા હઈ. ઉઠીને કોગરો પાણી કરી, ચા પાણી પી, હીરાવી અને હવે બેઠા હઈ હવારના પોરમાં. એવું બધું હાલે છે. અને આપણે ચક્કર મારવા આવ્યા હતા. હવે આજે આખો દી અહીં જ રહેવાના હઈ. હવે હાંજી જાય કે ઉલેદી સવારમાં જાય, એવું બધું હાલે છે. અને જો આમ ફૂકડી હાલે છે, જો તમને નહીં દેખાતું અહીંથી. અને અહીંયા હજી તો આપણે આવ્યા ને ત્યાં લગભગ અહીંયા આપણો વારો આવી જાય ફૂકડીમાં. એ કે આજ ફૂકડી આવવાની છે એટલે અહીંયા વારો નીકળી જવાનો છે. મારા મમ્મી જો પાછળ આવીને બેસી ગયા. વ્લોગમાં આવવું હોય ને, વ્લોગમાં. હા, હાલો, જય શ્રી કૃષ્ણ, જય શિક્ષણ. મજામાં જ રાખે મારા ભગવાન તમને નમને. આપણે એવી પ્રાર્થના છે, કામકાજ કરી લીધું તો આપણે હવે પોરોજી ખાઈ લઈએ, પછી વારી કંઈક બીજું કંઈક કામ આગળ લેવું. આપણે હફતા ન થાય હા બેઠા બેઠા. એટલે એવું છે. વિજય આવ્યો છે અહીંયા એટલે આપણે જીવકાઈને પડશે દેવી સાંઈ અને તડકો બહુ ભીહું પાવી ગયો. પણ હવે એમાં કીનો વારો આવે એ કઈ ખબર. આપણે વારો નથી લેવાનો, તારો વારો નહીં આવે. એવું નથી, વારો લઈ લઈને ભૂલાઈ ગયું કેમ સોડાય ને કેમ બંધાય. જો તાર બાપુ આવતા રહે એ બધું ભૂલાઈ ગયું એટલે આપણો વારો નહીં. તાર બાપુ ગાડી લઈને વયા ગયા, એ આવતા રહે ને તો આપણે એનો વારો જ લેવાનો છે. આવતા રહે તો ને, આવતા રહે તો નકર મારો આવે કે જીગું ન આવે. હવે એ કઈ આમાં કઈ નક્કી કહેવાય નહીં, ફરતા વારો આવી જાય. હા, એટલે એવું છે. એટલે એવું બધું પ્લાન ગોતી અને આપણે બેસી ગયા હઈ. હા, અને સાંયથી ઉઠવાની મરજી થાય નહીં, એવો તડકો તપે છે. બરોબર. એટલે એવું છે. હવે ચા પાણી પીવા હે તમારે? પીવા કોઈ ને? ચા પાણી પીવો હોય તો હાલો મિત્રો, પીવો હોય. ચા પાણી અહીં છે ધક્કો ખાવો એથી હવે તમારા ઘરે કરીને પી લેજો ને. એમ નહીં, એ તો કોક દી આવે ચક્કર મારો તો અહીંયા આવીને ચા પાણી પીએ ને. હા, એ વાત થાય. કોક દી આવો તો આવજો, ચા પાણી પીશું. બરોબર, એવું બધું છે. અને જો ગદમમાં મિત્રો વાઢ ચાલુ છે ઉનીકોરાથી. વાહે લગી કોરતી આવે હો, એ કઈ પીડા છે નહીં. અહીંયા લગભગ પૂખીએ ને ત્યાં માહોલ હેઠે વાઢવાનું કમ્પ્લીટ થઈ જાય. એટલે એવું બધું હાલે છે. હાલો તો આજ તો આપણે અહીં ઘરે જ છે. હવે આમ મારે ચક્કર મારવા જવું છે. ચણામાં કાઢવાની છે, એ ચણા રાજમાં આપણે બાકી છે ને કાઢવાના. ભેગા થઈ ગયા, એ કઈ પીડા છે ને. એટલે એવું બધું હાલે. એ જોવાય હવે લીલું કેવરાવે, જી કેવરાવે. સીણા હાટે હુકવી દે હું લીલા હે તો. હા, એ કદનું જોવું જોઈએ. હાલો તો આગળ બન્યા રહેજો વ્લોગમાં. નવા હો તો સબસ્ક્રાઇબ કરતા જાજો. હેલો ગાઈસ, જો 4 વાગી ગયા હે ઢૂંઢાના. અને આમ જો આપણી હાલત, આપણે પાછા જૂનવાણી પહેરવેશમાં આવી ગયા હે. ટોપી બોપી ઓઢી લીધી છે. અને આપણે ધોળી બાઈ તો કેદુને દેખાણે નહીં હોય, દેખાડી દે જો ભેગી જોઈ ગમે જાય. અને આપણે આવી ગઈ છે ફૂકડી મિત્રો. અહીંયા ફૂકડીમાં વારો આવી ગયો બરબારો. આપણે એમ થયું એક દી પોરો ખાઈ આવીને ચક્કર મારીએ તો અહીંયા મોકા આજ ફૂકડી આવી જાય. રાજમા પૈડા નીચે ઓલા બધા ચણા ને રાજમાન છે ને, એ બધું આજ કાઢવાનું છે. એટલે 4 વાગ્યા છે. હવે છે ફૂકડી આવી છે. હવે કંઈ બધું નીકળી રહીએ. મારો રામ જાણે, આપણો તો અહીંયા વારો આવી ગયો. એટલે એવું બધું છે. એટલે ફૂકડી લઈને વયા ગયા હે. અને હું વાહ ત્યાં તરફારી ને એવું બધું લઈને જાઉં. અને આ આપણો ભાડો જો કેદુનો જોયો નહીં હોય તમે, દેખાડી દઉં. એવું બધું હાલે છે. અને પહેલે ચણા કાઢવા છે. ચણાનું જ કટર કરેલ છે એમાં. અહીં બધાના ચણા કાઢ્યા બેકને, પછી આપણો વારો આવ્યો છે. એટલે 4 વાગી ગયા છે. એટલે પહેલે ચણા કાઢવા છે. પછી આ રાજમાં અહીં પડ્યા એ જો એમાં નીચે છે, એ બધા કાઢવા છે. એટલે હાંજતા લગભગ આરામથી પડી જ ગયા છે. એટલે અહીંયા આપણો વારો આવી ગયો છે. પણ કંઈ વાંધો નહીં, ભલે આવી ગયો વારો. આપણે કામ તો કરવું જ પડે આપણું હોય એટલે એમાં તો હાલે નહીં જાય. એટલે એવું બધું હાલે છે. અને જ્યાં 2 બાયું છે જો કામ કરે એ છે ને, ચણા હજી કાલે જ વાઢ્યા છે. એટલે રહેવા દીધા હતા. ભેગું થતું જાય અને ફૂકડી આગતી જ આવી. એવી રીતના બધું કરવું છે. એટલે એવું બધું છે. જો ફૂકડી એમાં
જો ચાલુ જ કરતી ના 2 જણા છે, 2 જ જણા છે જો શૂન્ય ને કમલેશભાઈ 2 જ છે, ચાલુ જ કરતી આપણે જઈએ કહ્યું કે ભૂખી ઉઠી કહ્યું કે વૈયા જાય ચણામાં ચાલુ કરી દીધી છે. હાલો તો આગળ તમે બન્યા રહ્યો, બતાવું તમને કેવાક નીકળે શું છે હકીકત. જય માતાજી, કેમ છો બધા દોસ્તો? મજામાં જશો. હાલો આજે આપણે કાલ વાંચતા હતા, ચણા વધાઈ ગયા અને ભેગા થઈ ગયા અને આજ ફૂકડી આવી ગઈ. ચણામાં જો ફૂકડી હાલે છે અને પછી રાજમાના 3 ઢગલા આપણે છે એ રાજમા કાઢવાના છે. એટલે એવું બધું કામ છે. આટલું નીકળી જાય ને એટલે આપણે વાડીનું ખેતીનું કામ પૂરું થઈ જાય. ભાઈ ચડવાનું બાકી રહે, બાકી બધું કામ પૂરું થઈ ગયું. જો હજી આ રાજમાન ઢગલો એટલો પડ્યો હે. જો માલદેવ બાપુ લાંબા થઈને પડ્યા. 4 બાસકા ભરાણા હે ભાઈ. આ કાબુલી ચણા જેવા ચણા, ઓમ સાદા ચણા હે, ઓમ કાબુલી જેવડા હે. જાયનો બદલાવ પડ્યો, ઓલા સાદા ચણામાં ના આવ્યું એવું હે. જો ભીખવા પાણીથી ઓરે હે. ઓલો આ કાંદું નીકળું તો નહીં ક્યાંય ભેગું નાખતા જાય ને ફરાઈ ગયે એટલે એવું હે. અને ધીરે ધીરે ઓર રાખવો પડે એનું કારણ હે જરાક લીલા હે ને તે 1 જણો ઓરે ને તો હાલે એટલે એવું બધું હે. અને દોસ્તો આ બાચકા હે ને 1 જણાથી હલબલતા નથી, કવડો વજન હે. આમાં મારો અંદાજ એમ છે કે 3 મણ ને માથે હે એવું બધું હે. સફેદ ચણા હે, કાબુલી ના કહેવાય, આમ સાદા કહેવાય. આમ કાબુલી ટાઈપ જ છે, આમ કાબુલી જેવડા થઈ ગયા. જોઈ લ્યો. હવે દોસ્તો ચણા નીકળી ગયા હે અને હવે રાજમામાં મેલી છે. હવે કટર બદલાવાના ચાલુ છે. કટર બદલી ગયા એટલે રાજમાના 3 ઢગલા છે, 3 ઢગલા કાઢવાના છે. અને કેટલા બાજકા થયા? 8 2 ઢગલા છે રાજમાના. હજી 8 બાજકા થયા હે. આમાં મારાથી તો આ બાજકા હલતા નથી, એટલો વજન છે. તમે કહેજો આમાં કેટલો વજન નીકળે નહીં. 8 બાજકા થયા હે. ચણાનું કામકાજ પૂરું થયું. આ પૂણા 3 વીઘાના કંઈક હતા અને 3 વીઘાના રાજમાન ઢગલો છે, લાંબો નાખી દીધો. જો હવે કટર બદલાવે, કટર બદલી જાય ને પછી આપણે રાજમાં મેળવી. આવી રીતના 2 ઢગલા હે, કાઢી લઈએ એટલે છૂટા. એટલે એવું બધું હે. લાગે નહીં હો, ધ્યાન રાખજો. રાજમામાં કમ્પ્લેટ ચાલુ કરી દીધી છે ફૂકડી. જો આપણે ધવલભાઈ આટો મારવા આવ્યા છે બરોબર. જો આગળ ભાઈ ને ઓરે છે, પછી મારો વારો છે. આવા કંઈક રાજમાં આવે. જો હવે નંદેડો પડ્યો આવે. જો ડાયરેક્ટ આમાં આવે. બાપુ એવું બધું હાલે છે. જો હટાહટી બોલે દી આથમમાં આવ્યો છે. આપણે નિલેશભાઈ ચક્કર મારવા આવ્યા છે. ભલે આવ્યા અને હાલો તો આમ કયો કે પાછું બદલાવશે. હેલો ગાઈસ, જો ફાઈન પડી ગઈ છે ને ફૂકડી બધે હાકી લીધી છે કમ્પ્લેટ. અને નાહી ધોઈ અને કમ્પ્લેટ થઈ ગયા છે ને ખાઈ લીધું છે. જો ઠામણા બામણા બધું ભરાઈ ગયું છે અને કમ્પ્લેટ બધું કાઢી લીધું છે. ફૂકડી બાબતે પૂરું. હવે એટલે મોડી આવી હતી, થોડુંક મોડું થઈ ગયું હતું, અંધારું થઈ ગયું હતું, પણ તોય નીકળી ગયું બધું. થાયકા નહોતા થતા એટલે પછી હવે નાહી ધોઈ લીધું એટલે ફ્રેશ થઈ ગયા અહીં. અને સાંજે પડી ગઈ છે ને હવે હવાઈ રીતે આપણે ધંધે નીકળી જવાનું છે સવારના પોરમાં. એટલે હવે તો 1 દિન જ હતો ગાળો એટલે પૂરો થઈ ગયો. હવે સવારમાં તો આપણે નીકળી જાઉં એટલે હવે વળી અહીંયાના બ્લોગ ચાલુ થયા હતા. એક બ્લોગ આવ્યો છે
એવું બધું છે. હાલો તો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા વ્લોગ સાથે.